MBBS એબ્રોડની ઇન્ક્વાયરી માટે આવતા દરેક પેરેન્ટ્સ મને એક સવાલ હંમેશા પૂછે છે કે સર ત્યાં જમવાનું કેવું મળે છે, ત્યાં અમારા ગામના કોઈ વિદ્યાર્થી ભણે છે કે નહીં, ત્યાં હોસ્ટેલ કેવી છે. અને આ વાત ખોટી પણ નથી, પરંતુ મને દુઃખ એ વાતનું છે કે જે સૌથી મહત્વનો પ્રશ્ન છે તે કોઈ પૂછતું જ નથી. નમસ્તે મિત્રો, હું છું ઉદય ગામી, આપનો કાઠિયાવાડી કન્સલ્ટન્ટ. એબ્રોડ MBBSનું ડિસિઝન લેતા પહેલાં એક સવાલ હંમેશા પૂછવો જોઈએ કે 6 વર્ષ પછી આ ડિગ્રી ઇન્ડિયામાં વેલિડ હશે કે નહીં. કારણ કે એડમિશન મેળવવું સરળ છે, યુનિવર્સિટી શોધવી પણ સરળ છે, વિઝા મેળવવા પણ સરળ છે, પરંતુ સવાલ એડમિશનનો નથી, સવાલ 6 વર્ષ પછીના આઉટકમનો છે. 6 વર્ષ પછી શું થશે? તમારી ડિગ્રી ઇન્ડિયામાં વેલિડ હશે? તમે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશો? કારણ કે 6 વર્ષ માટે જમવાનું મેનેજ થઈ શકે છે, હોસ્ટેલ પણ મેનેજ થઈ શકે છે, નવી કન્ટ્રી પણ મેનેજ થઈ શકે છે. પણ જો 6 વર્ષ પછી કરિયર જ રિસ્કમાં આવી ગયું તો શું કરશું? અને એટલા માટે જ હું હંમેશા કહું છું કે કન્ટ્રી પસંદ કરતાં પહેલાં એકવાર રૂલ્સ અને એલિજિબિલિટી જરૂર ચેક કરજો. MBBSમાં સૌથી મોંઘી વસ્તુ ફીઝ નથી, તમારી લાઈફના 6 વર્ષ છે. કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ આપતા પહેલાં માહિતી જરૂર વેરીફાઈ કરજો, કારણ કે સાચી માહિતી જ સાચું ડિસિઝન લેવડાવે છે.